તો અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો, જેમાં જલારામ અંડરપાસ પુનઃ બંધ કરાતા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ગત સોમવારના રોજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। ઉદ્ઘાટન બાદ જ અંડરપાસ બંધ કરાતા વિપક્ષે વિરોધ કર્યો છે। સિંગલ ટેન્ડરથી 190 કરોડના કામ મંજૂર કરતા પણ હોબાળો થયો અને મુખ્યમંત્રીને પણ સત્તાધારી પક્ષ બનાવે છે બેવકૂફ તેવું વિપક્ષ નેતાઓએ જણાવ્યું। વિકાસના અનેકાનેક કાર્યો અવિરત થઈ રહ્યા છે અને અમે જે કહીએ છીએ એ કરીએ છીએ। જે ખાતમુહૂર્ત થાય છે એનું લોકાર્પણ પણ સત્વરે થાય છે। ભૂતકાળમાં એમના શાસનકાળમાં 17 વર્ષ થઈ ગયા, એમાં જેટલા એમને ખાડા મૂક્યા હતા એ ખાડાએ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પૂરા કર્યા છે અને એમને જે અમદાવાદ શહેરને વિકાસના જે ચર્ચા કરવામાં કશામાં રસ નથી અને આ પ્રકારના નાટક કરી અને બહાર નીકળી જાય છે, એ યોગ્ય નથી। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા ઇલેક્શન પૂર્વેની આજે ધમગામી બની છે। ખાસ તો વાત કરીએ તો જલારામ અંડરપાસનું જે કામ છે, જે સિંગલ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવતા તેનો વિરોધ છે જે કરવામાં આવી રહ્યો છે। ખાસ તો જલારામ અંડરપાસ છે જે શરૂ કરાયો પરંતુ બાદમાં જ બંધ કરાવી દેવામાં આવ્યો। વિપક્ષ નેતા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જલારામ अंडरपासને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે? एक तरफ भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को बेवकूफ बनाने का कार्य कर रही है। लोकसभा का चुनाव आते ही ऐसे कार्यों, ऐसे प्रोजेक्ट के उद्घाटन किए जा रहे जो अधूरे हैं। जलाराम अंडरपास का उद्घाटन 4 मार्च को मुख्यमंत्री श्री द्वारा किया गया, लेकिन अभी तक उद्घाटन के बाद ही तुरंत ही उस ब्रिज को बंद कर दिया गया क्योंकि उस अंडरपास का काम अधूरा था। तो कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन अहमदाबाद शहर की जनता के साथ गुजरात के मुख्यमंत्री जी को भी बेवकूफ बनाने का कार्य कर रहा है। इसी मुद्दे को लेकर आज कांग्रेस पार्टी अपना विरोध दर्ज कर रही है। करीबन 1800 करोड़ के विकास कार्य लेकर आए हैं, लेकिन 200 करोड़ के कार्य ऐसे जो सिंगल टेंडर के नाम पर भारतीय जनता पार्टी दे रही है। सब बताता है कि आचार संहिता के नाम पर कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन भ्रष्टाचार कर रही है। તો ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારની વાત સામે આવી રહી છે, અત્યારે પણ જે વાત કરવામાં આવે તો મહત્વની વાત છે કે સિંગલ ટેન્ડરથી કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ઉદ્ઘાટન થયા બાદ પણ જલારામ અંડરપાસ છે જેને બંધ કરવામાં આવતા વિપક્ષ છે જે આ વખતની સામાન્ય સભામાં આક્રમક મૂડમાં જોવા મળી। કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।